નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે વિજ્ઞાનમાં એકમ 9 પ્રાણીઓના પ્રજનનમાં લિંગી પ્રજનન વિશે ભણ્યા. હવે આપણે નાના સજીવો જેવા કે હાઇડ્રા, અમીબા, ઈસ્ટ, પ્લાઝ્મોડિયમ જેવા સજીવોમાં જોવા મળતા અલિંગી પ્રજનન વિશે ભણીશું. એ પહેલાં આપણે અગાઉ ભણી ગયેલું થોડુંક યાદ કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે મને થોડા પ્રશ્નોના જવાબ આપશો? અપત્ય પ્રસવી પ્રાણીઓ કોને કહેવાય છે? વેરી ગુડ. જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે એ પ્રાણીઓને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહેવાય છે. અંડપ્રસવી પ્રાણીઓ કોને કહેવાય છે? જે પ્રાણીઓ ઈંડા મૂકે છે એ પ્રાણીઓને અંડપ્રસવી પ્રાણીઓ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, અપત્ય પ્રસવી પ્રાણીઓ કયા કયા છે? સરસ, વેરી ગુડ. ગાય, ભેંસ, મનુષ્ય, કૂતરો, બિલાડી આ બધા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, માટે આ બધા પ્રાણીઓને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, અંડપ્રસવી પ્રાણીઓ કયા કયા છે? સરસ. ગરોળી, દેડકો એ બધા પ્રાણીઓ અંડપ્રસવી પ્રાણીઓ છે જે ઈંડા મૂકે છે. વિદ્યાર્થી મિત્રો, દેડકાના જીવન ચક્રની મુખ્ય 3 અવસ્થા કઈ કઈ છે? સરસ. ઈંડા, એમાંથી ટેડપોલ એટલે કે લાર્વા અને એમાંથી બનતો પુખ્ત દેડકો, આ 3 અવસ્થા એ દેડકાના જીવનચક્રની મુખ્ય 3 અવસ્થા છે. હવે વિદ્યાર્થી મિત્રો, અલિંગી પ્રજનન એટલે કે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, જે પ્રકારના પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે તેને અલિંગી પ્રજનન કહેવાય છે. આપણે લિંગી પ્રજનન વિશે ભણી ગયા. તેમાં નરજન્યુ અને માદાજન્યુ બંનેના જોડાણથી નવો સજીવ ઉત્પન્ન થાય છે, જ્યારે અલિંગી પ્રજનન માટે એક જ પિતૃની જરૂર પડે છે અને એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે. આ પ્રકારનું અલિંગી પ્રજનન અમીબા, હાઇડ્રા, કેટલાક બેક્ટેરિયા, ઈસ્ટ, પ્લાઝ્મોડિયમ જેવા સૂક્ષ્મ કદના સજીવોમાં જોવા મળે છે. આપણે અલિંગી પ્રજનન 2 ઉદાહરણથી સમજીશું. પહેલું, હાઇડ્રામાં કલિકા સર્જન દ્વારા થતું અલિંગી પ્રજનન. બીજું, અમીબામાં દ્વિભાજનથી થતું અલિંગી પ્રજનન. સૌથી પહેલા આપણે ભણીશું હાઇડ્રામાં કલિકા સર્જન. તમે આકૃતિમાં જોઈ શકો છો, હાઇડ્રામાં એક કે વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે. આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે, એટલે કે આ ઉપસેલા ભાગમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે, જેને કલિકા કહે છે. આ કલિકામાંથી નવો સજીવ એટલે કે નવો હાઇડ્રા ઉત્પન્ન થાય છે. તમે ત્રીજી આકૃતિમાં જોઈ શકો છો કે આ ઉપસેલા ભાગ એટલે કે કલિકામાંથી નવો હાઇડ્રાનું નિર્માણ થાય છે. તમે ઉપર જે વાળ જેવી રચના જુઓ છો એને સૂત્રાંગો કહે છે. આવા પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે, તેથી તેને અલિંગી પ્રજનન કહેવાય છે. હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે, માટે આ પ્રકારના પ્રજનનને કલિકા સર્જન પણ કહે છે. એટલે કે હાઇડ્રામાં અલિંગી પ્રજનન થાય છે એવું કહી શકાય, અથવા તો હાઇડ્રામાં કલિકા સર્જન થાય છે એવું પણ કહી શકાય. બીજું ઉદાહરણ આપણે સમજીએ, અમીબા કે જે એક કોષી સજીવ છે, જે માત્ર એક જ કોષનો બનેલો હોય છે. તેમાં દ્વિભાજન એટલે કે બાઇનરી ફિશન પદ્ધતિથી પ્રજનન થાય છે. હવે દ્વિભાજનની પ્રક્રિયા કેવી રીતે થાય છે એ તમે આકૃતિમાં જોઈ શકો છો. સૌથી પહેલા અમીબાનો વચ્ચેનો ભાગ ધીમે ધીમે પાતળો બને છે અને તેનો કોષ રસ 2 ભાગમાં વહેંચાય છે. ત્યારબાદ તેના કોષ કેન્દ્ર પણ 2 ભાગમાં વહેંચાય છે. ધીમે ધીમે અમીબાના 2 કોષ એકબીજાથી છૂટા પડે છે. અંતમાં એક અમીબામાંથી દ્વિભાજન થઈને 2 અમીબા છે. એટલે કે આવા પ્રકારના અલિંગી પ્રજનન કે જેમાં
સજીવ વિભાજિત થઈને બે સંતતિ ઉત્પન્ન કરે છે તેને દ્વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. દ્વિભાજન દ્વારા અલિંગી પ્રજનનનું બીજું એક ઉદાહરણ છે બેક્ટેરિયામાં. કેટલાક પ્રકારના બેક્ટેરિયામાં પણ દ્વિભાજન એટલે કે બાઇનરી ફિશન પદ્ધતિથી અલિંગી પ્રજનન થાય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો દંડ આકારના બેક્ટેરિયા, એમાં જે ગૂંચળાવાળી રચના જોવા મળે છે એનું જનીન દ્રવ્ય છે. આ જનીન દ્રવ્ય બે ભાગમાં વહેંચાય છે. ધીમે ધીમે એના કોષ કેન્દ્ર પણ બે ભાગમાં વહેંચાય છે અને છેલ્લા તબક્કામાં આ દંડાકાર બેક્ટેરિયા બે સ્વતંત્ર કોષમાં રૂપાંતર પામે છે. બીજું એક ઉદાહરણ આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવમાં પણ બહુભાજન પદ્ધતિથી અલિંગી પ્રજનન થાય છે. તેમાં તમે જોઈ શકો છો કે આ જે કોષ છે એ પ્લાઝ્મોડિયમનો કોષ છે. એમાં એક કોષમાંથી ઘણા બધા બાળકોષો ઉત્પન્ન થાય છે. પ્લાઝ્મોડિયમ કોષનો જે બહારનો ભાગ છે તેને કોષ્ટ કહેવામાં આવે છે અને આ બહુભાજન પદ્ધતિના અંતિમ તબક્કામાં આ કોષ એક જગ્યાએથી ખુલ્લો થાય છે અને બાળકોષો એમાંથી મુક્ત થાય છે. આ આકૃતિ યુગ્લિનાની છે જે ચંપલના તળિયા જેવો આકાર ધરાવે છે. યુગ્લિનામાં પણ દ્વિભાજન દ્વારા અલિંગી પ્રજનન થાય છે, પણ આ પ્રજનન અમીબા કરતાં કઈ રીતે અલગ પડે છે? તો યુગ્લિનામાં આયામ સમતલમાં દ્વિભાજન થાય છે, માટે આ પ્રકારના દ્વિભાજનને આયામ દ્વિભાજન કહે છે. તમે જોઈ શકો છો ત્રીજા તબક્કા દરમિયાન યુગ્લિનાના ઉપરના ભાગમાં આયામ ખાંચ ઉદ્ભવે છે અને આ આયામ ખાંચ વધારે પહોળી બની એમાંથી બે બાળ યુગ્લિના ઉદ્ભવે છે. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન પર તમે જે ચિત્ર જોઈ રહ્યા છો એ ડોલી નામની ઘેટીનું છે. તો આ ઘેટી એ બીજા ઘેટા અને ઘેટી કરતાં કઈ રીતે અલગ પડે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ ડોલી નામની ઘેટી એ ક્લોનિંગ નામની પદ્ધતિથી બનાવવામાં આવી છે. તો પ્રાણીઓમાં ક્લોનિંગ એ શું છે? તો ક્લોનિંગ એટલે કે એક જ સજીવ પ્રાણીના કે માણસના શરીરમાંથી અમુક કોષ કાઢી એના આધારે એની હુબહુ નકલ જેવા બીજા જીવનું સર્જન કરવું. આ ક્લોનિંગમાં શ્રેષ્ઠ ઉદાહરણ ડોલી નામની ઘેટી છે. તો આ પદ્ધતિની શોધ કોણે કરી? તો સૌપ્રથમ ક્લોનિંગ ઇયાન વિલ્મટ અને તેના સહયોગીઓએ સ્કોટલેન્ડમાં એડિનબર્ગ ખાતે આવેલા રોઝલિન ઇન્સ્ટિટ્યૂટમાં કર્યું. ડોલીનો જન્મ 5 જુલાઈ 1996માં થયો. આ ક્લોન થયેલું પહેલું સસ્તન પ્રાણી હતું. દુર્ભાગ્યે ફેફસાના રોગને કારણે 14 ફેબ્રુઆરી 2003માં ડોલીનું મૃત્યુ થયું. ડોલીના મૃત્યુ પછી સસ્તન પ્રાણીઓમાં ક્લોન બનાવવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. ઘણા બધા તો જન્મ પહેલા જ મૃત્યુ પામ્યા તથા કેટલાક જન્મ બાદ તરત જ મૃત્યુ પામ્યા. હવે આપણે થોડુંક એનું પુનરાવર્તન કરી લઈએ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ ભાગમાં આપણે સૌથી પહેલા પ્રાણીઓમાં અલિંગી પ્રજનન ભણ્યા. તો અલિંગી પ્રજનન કોને કહેવાય છે? જે પ્રકારનું પ્રજનન એક જ પિતૃની મદદથી થતું હોય, એટલે કે જે સજીવની નવી સંતતિ એ એક જ પિતૃમાંથી ઉત્પન્ન થતી હોય તો એ પ્રકારના પ્રજનનને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. તેમાં આપણે ઘણા બધા ઉદાહરણ સમજ્યા. મુખ્ય બે ઉદાહરણ આપણે સમજ્યા. એમાં છે હાઇડ્રામાં કલિકા સર્જન દ્વારા થતું અલિંગી પ્રજનન, બીજું અમીબામાં દ્વિભાજનથી થતું અલિંગી પ્રજનન. આમ જે પ્રકારના પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે તેને અલિંગી પ્રજનન કહેવાય છે. તો મિત્રો, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વચ્ચેમાં કયા કયા તફાવત છે? લિંગી પ્રજનન કોને કહેવાય? જે પ્રકારના પ્રજનનમાં નરજન્યુઓ અને માદાજન્યુઓ જોડાતા હોય એ પ્રકારના પ્રજનનને લિંગી પ્રજનન કહેવાય. અને જે પ્રકારના પ્રજનનમાં
માત્ર એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થતો હોય તેને અલિંગી પ્રજનન કહેવાય. લિંગી પ્રજનન કયા કયા સજીવોમાં થાય છે? તો લિંગી પ્રજનન મનુષ્ય, ગાય, ભેંસ, બકરી, કૂતરો જેવા પ્રાણીઓમાં થાય છે. જ્યારે અલિંગી પ્રજનન એ અત્યંત સૂક્ષ્મ કદના સજીવો જે નરી આંખે જોઈ શકાતા નથી, તેમને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રની મદદ લેવી પડે છે. એવા હાઇડ્રા, અમીબા, કેટલાક બેક્ટેરિયા, ઈસ્ટ, પ્લાઝ્મોડિયમ જેવા સજીવોમાં અલિંગી પ્રજનન થાય છે. લિંગી પ્રજનનમાં બે પિતૃનું હોવું જરૂરી છે, જ્યારે અલિંગી પ્રજનન એક જ પિતૃની મદદથી થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં આપણે જેટલા મુદ્દા ભણ્યા એનું થોડુંક આપણે સ્વાધ્યાય કાર્ય કરી લઈએ. બાહ્ય ફલન ખાલી જગ્યામાં થાય છે. એના વિકલ્પ છે માદાના શરીરમાં, માદાના શરીરની બહાર કે નરના શરીરની બહાર. માદા પ્રજનન અંગોમાં ખાલી જગ્યાનો સમાવેશ થતો નથી. અંડવાહિનીઓ, ગર્ભાશય, અંડપિંડ, શુક્રપિંડ. એક યુગ્મનજમાં જોવા મળતા કોષ કેન્દ્રની સંખ્યા ખાલી જગ્યા હોય છે 1, 2, 3 કે 0. વિદ્યાર્થી મિત્રો, અહીં આપનો એકમ 9 એટલે કે પ્રાણીઓમાં પ્રજનન પૂરો થાય છે. તમે બધા ખૂબ જ ધ્યાનથી ભણ્યા, ઘણું બધું તમને યાદ રહી ગયું હશે. છતાં હું તમને એક વખત આપણે જે મુદ્દા ભણ્યા એને હું તમને યાદ કરાવી દઉં. સૌથી પહેલાં આપણે ભણ્યા સજીવ હોવાના મૂળભૂત લક્ષણો. પ્રજનનના આપણે બે પ્રકાર ભણ્યા, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. લિંગી પ્રજનનમાં આપણે નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો ભણ્યા. ત્યારબાદ આપણે ફલનની પ્રક્રિયા ભણ્યા. ફલનની પ્રક્રિયામાં શુક્રકોષ અને અંડકોષનું જોડાણ અંડવાહિનીમાં થાય છે અને યુગ્મનજ બને છે. આ યુગ્મનજનો તબક્કાવાર વિકાસ થઈ અને ગર્ભ બને છે. આ ગર્ભનો 9 મહિના સંપૂર્ણ વિકાસ થઈ અને તંદુરસ્ત બાળકનો જન્મ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ફલનના બે પ્રકાર ભણ્યા, અંતઃફલન અને બાહ્ય ફલન. અંતઃફલન એટલે કે જે પ્રકારનું ફલન માદાના શરીરની અંદર થતું હોય તેને અંતઃફલન કહેવામાં આવે છે. મરઘી, ગાય, કૂતરો, બિલાડી, મનુષ્ય આ બધામાં અંતઃફલન થતું હોય છે. ત્યારબાદ આપણે બાહ્ય ફલન ભણ્યા. બાહ્ય ફલન એટલે જે પ્રકારનું ફલન માદાના શરીરની બહાર થતું હોય તેને બાહ્ય ફલન કહેવામાં આવે છે. બાહ્ય ફલનમાં અન્ય બે પદ્ધતિ આપણે ભણ્યા. એ છે એક IVF એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબીની પદ્ધતિ, બીજી ભણ્યા સરોગેસી. આ બે પદ્ધતિ દ્વારા પણ કૃત્રિમ રીતે ગર્ભધાન કરાવી શકાય છે, એના વિશે આપણે માહિતી મેળવી. ત્યારબાદ આપણે અલિંગી પ્રજનન વિશે માહિતી મેળવી. અલિંગી પ્રજનનમાં હાઇડ્રામાં કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન ભણ્યા અને અમીબામાં દ્વિભાજન પદ્ધતિ દ્વારા અલિંગી પ્રજનન ભણ્યા. આપણે સમજી શક્યા કે લિંગી પ્રજનન એ નરજન્યુ અને માદા જન્યુના જોડાણથી બને છે, જ્યારે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવા સજીવનો જન્મ થાય છે. આજે આપણો એકમ 9 પ્રાણીઓમાં પ્રજનન એ પૂરો થાય છે. હવે નવા વિષય સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી